મિત્રો આ વિડીયોમાં આજે આપણે ભારતના એક ઐતિહાસિક રાજ્ય રાજસ્થાનમાં ઓગસ્ટમાં ફરવા માટેના સૌથી સુંદર સ્થળ જોવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને એક નમ્ર અપીલ છે, જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો। તો જોઈએ આજનો વિડીયો। રાજસ્થાનના મોટા મોટા કિલ્લાઓ, અહીંની સંસ્કૃતિ અને પોશાકની ઝલક જોવા માટે લોકો દેશ વિદેશથી અહીં આવે છે। જો તમે પણ સાતમ આઠમના મિની વેકેશન દરમિયાન રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો આ 6 સુંદર જગ્યાને તમારી યાદીમાં સામેલ કરવાનું ભૂલશો નહીં। જેમાં નંબર 1 પર જોઈએ જયપુર। પિંક સિટી તરીકે જાણીતા જયપુર રાજસ્થાનમાં પ્રવાસન માટે પ્રથમ સ્થાન પર આવે છે। જયપુર રાજસ્થાનની રાજધાની પણ છે। જયપુરમાં તમે હવા મહેલ, જંતર મંતર, સિટી પેલેસ, રામબાગ પેલેસ, જલ મહેલ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ જેવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો। આ બધા સ્થળ પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે। જયપુર તેના મહેલો, પ્રાચીન ઇમારતો અને વૈભવી હોટલ માટે ખૂબ જ પ્રખ્યાત છે। એટલા માટે દર વર્ષે લાખો લોકો જયપુરની મુલાકાત લેવા માટે આવે છે। જો તમે રાજસ્થાન જઈ રહ્યા હોય તો તમારે અહીંની મુલાકાત અવશ્ય લેવી જોઈએ। ત્યારબાદ બીજા નંબર પર છે ઉદયપુર। તળાવોના શહેર તરીકે પ્રખ્યાત ઉદયપુર રાજસ્થાનનું ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે। ઉદયપુરનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સુંદર છે। ઉદયપુરની સ્થાપના 16મી સદીમાં મેવાડના મહારાણા ઉદયસિંહ દ્વારા કરવામાં આવી હતી। અહીંના વૈભવી મહેલો અને તળાવો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે। અહીં તમે ફતેસાગર તળાવ, પિછોલા તળાવ, જેસમંદ તળાવ, સજ્જનગઢ કિલ્લો, સિટી પેલેસ, જગદીશ મંદિર, સેલિબ્રેશન મોલ જેવા ઘણા સુંદર પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકો છો। ઉદયપુરને પૂર્વનું વેનિસ પણ કહેવામાં આવે છે। તમે રાજસ્થાન જાઓ છો તો તમારે ઉદયપુરની મુલાકાત ચોક્કસપણે લેવી જ જોઈએ। હવે ત્રીજા નંબર પર છે જેસલમેર। જેસલમેર થાર રણના કારણે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે। અહીં તમને ચારે બાજુ રેતીના ટેકરા જોવા મળશે। રાજસ્થાનના આ શહેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। જેસલમેરમાં તમે હવેલીઓ, મંદિરો, મહેલો અને તળાવો જોવાનો આનંદ માણી શકો છો। અહીં તમે ઊંટ અને જીપની સવારી પણ કરી શકો છો। શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો અહીં આવવાનું પસંદ કરતા હોય છે। જો તમે રાજસ્થાનની મુલાકાત લેવા જાઓ છો તો તમારે જેસલમેરની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ। નંબર 4 પર જોઈએ જોધપુર। જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું અને સુંદર શહેર છે। જોધપુરની સ્થાપના મારવાડના મહારાજા જોધસિંહે કરી હતી। જોધપુરમાં ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળો આવેલા છે, જેમાં ઉમેદ ભવન પેલેસ, મેહરાનગઢ કિલ્લો, નહેરુ પાર્ક, કાયલા તળાવ, મંડોલા ગાર્ડન, અન્ના ઝરણા જેવા ઘણા સુંદર સ્થળોની મુલાકાત તમે લઈ શકો છો। જોધપુરને સન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। જે મહેલોમાં રાજા મહારાજાઓ રહેતા હતા તે આજે હોટલમાં ફેરવાઈ ગયા છે। જો તમે રાજસ્થાનની મુલાકાત કરી રહ્યા હોય તો તમારે જોધપુરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ। નંબર 5 પર છે માઉન્ટ આબુ। માઉન્ટ આબુ રાજસ્થાનનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે અને તે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન પણ છે। માઉન્ટ આબુમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે। અહીંની અરવલ્લીની પર્વતમાળા અને ચારે તરફ લીલુંછમ જંગલ તમને ખૂબ જ શાંતિ આપશે। માઉન્ટ આબુમાં ગુરુ શિખર, નક્કી તળાવ, સૂર્યાસ્ત અને સનરાઇઝ પોઈન્ટ, દેલવાડાનું જૈન મંદિર, અચલગઢ કિલ્લો આ સ્થાનો માઉન્ટ આબુમાં ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળો છે। ઉનાળામાં અહીંનું વાતાવરણ થોડું ઠંડુ હોવાથી તમે અહીં ગરમીથી રાહત મેળવી શકો છો। માઉન્ટ આબુનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સુંદર છે। તમારે રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાત એક વખત જરૂર લેવી જ જોઈએ। અને હવે 6 નંબર પર જોઈએ ચિત્તોડગઢ। ચિત્તોડગઢને પક્ષીઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં બહાદુરી અને બલિદાનની અમરગાથા જોવા મળે છે। ચિત્તોડગઢ કિલ્લો ચિત્તોડમાં એક ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે। આ કિલ્લો એક ટેકરી પર બનેલો વિશાળ કિલ્લો છે। નજીકમાં કાલી માતાનું એક સુંદર મંદિર પણ આવેલું છે, જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે। ચિત્તોડ જૂના સમયે મેવાડની રાજધાની પણ હતી। આ કિલ્લામાં રાણી પદ્મિનીનો મહેલ ખૂબ જ પ્રખ્યાત છે। જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને ગર્વની લાગણીનો અનુભવ થશે। અહીં અનેક લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી છે। ચિત્તોડગઢ રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે। તો રાજસ્થાન આવો ત્યારે તમારે ચિત્તોડગઢની મુલાકાત જરૂર લેવી જ જોઈએ। તો મિત્રો, આ હતા રાજસ્થાનના 6 ઓગસ્ટમાં ફરવાલાયક સુંદર સ્થળ। તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયો સાથે।